સુરેન્દ્રનગર જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ હડતાલ બાદ રજૂઆત કરવા માટે આરોગ્ય ઓફિસે પહોંચ્યા હતા અને જેમાં આરોગ્ય કર્મચારીઓએ સરકાર સુધી જે માંગો પહોંચાડવા માટેની રજૂઆત કરી હતી। ટેકનિકલ કેન્ડરમાં અંદર સમાવેશ થતા ખાતાકીય પરીક્ષાઓ રદ કરવા માટે માંગ કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં સીએચસી કેન્દ્ર પર આવતા દર્દીઓ પરેશાન બન્યા છે। રસીકરણ અને મેલેરિયાને લગતી તમામ કામગીરી ઉપરાંત સગર્ભા મહિલાઓની સારવાર સહિતની કામગીરીઓ અટકેલી જોવા મળી રહી છે અને ત્યારે હવે સરકાર યોગ્ય નિર્ણય કરે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે। અમને 2022માં કમિટીની રચના કરવામાં આવેલી હતી। 6/3/2024ના રોજ કમિટીએ સંપૂર્ણ પોઝિટિવ અહેવાલ પણ રજૂ કરેલ છે। તેનો અમલ કરી અને પગાર ધોરણ સુધારણા કરવો। બીજો પ્રશ્ન છે અમારો એમપીડબલ્યુ એફએડબલ્યુની ખાતાકીય પરીક્ષા રદ કરવી અથવા મુક્તિ આપવી। એની અંદર અત્યાર સુધી અમારે કોઈ એવી ખાતાકીય પરીક્ષા હતી નહીં જે 2022માં સરકારે લાગુ પડી છે, જેનો અભ્યાસક્રમ અમારી કામગીરી અને અમારા જોબ ચાર્ટને અનુરૂપ નથી। અમારી જે કામગીરી આવે છે આરોગ્યને લગતી આવે છે, જ્યારે સરકારે જે જોબ સિલેબસ નક્કી કરેલ છે તે વહીવટી છે, જેનાથી નીચેના જે પાયાના પ્રજાજનો છે તેને કોઈ લાભ થાય તેવું પણ નથી। આ એ પાયાના કર્મચારીઓ છે કે જે ધાંગધ્રા પાટડીનો રણ વિસ્તાર હોય, સાયલા ચોટીલાનો પહાડી વિસ્તાર હોય, લખતર લીંબડીનો રણકાંઠાનો વિસ્તાર જે છે નળકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઘરે ઘરે જઈને છેક છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓને પહોંચાડનાર કર્મચારીઓ છે। અમે અમારી જે માગણીઓ છે એ વ્યાજબી માગણીઓ છે, કારણ કે જે સરકારે જ કમિટી રચના કરેલી છે એ કમિટીએ અમને ટેકનિકલ ગણવા માટેનો અહેવાલ આપેલો છે, તો અમારી માગણી છે કે એ અહેવાલને અમલમાં મૂકવામાં આવે।